हो एके 47 સદીની સરકાર। ચાલો મિત્રો જઈએ આપણે મહાકાળી માતાના દર્શન કરવા માટે। વિડીયોમાં જોડાયેલા રહેજો। મહાકાળી માના દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે કંથાપુરા વડે। હેલો મિત્રો, આપણા રાજાજીના મોવાડા આવી રહ્યું છે। રાજાજીના મોવાડા પછી કંથાપુરા વાડ નજીક આવી રહ્યો છે। હવે વિડીયોમાં જોડાયેલા રહેજો। મિત્રો કંથાપુરા વડ આપણા મહાકાળી માતાનું વડ દહેગામ તાલુકામાં આવેલું છે અને જિલ્લો ગાંધીનગર છે। અને આ વડ બહુ વર્ષો જૂનો છે। આ વડનો ઇતિહાસ બહુ ઊંડો છે અને વડના દર્શન કરવા માટે બહુ ભાવિ ભક્તિઓ આવે છે। ચલો મિત્રો, મહાકાળીનો વડ આપણને થોડો દેખાય છે। મિત્રો નજીક આવી રહ્યું છે, શોપિંગ બને છે મહાકાળીના વડે। ચલો મિત્રો, હવે તૈયારી જ છે। મહાકાળી માતાનો વડ આવી ગયો છે। આવો નજારો તમને બીજી વાર જોવાય નહીં મળે। બહુ સારો નજારો છે। મિત્રો હવે માતાજી માતાના દર્શન કરી દઈએ મહાકાળી માના। આ સાઈડ ભદ્રકાળી માતાનું મંદિર છે, આ સાઈડ મહાકાળી માતાનું મંદિર છે। બહુ સારું મંદિર છે, બહુ ભાવિ ભક્તિઓ આવે છે માતાજીના મંદિરે દર્શન કરવા માટે। તો મિત્રો મહાકાળી માતાનો વડ બહુ મોટો છે। કહેવામાં આવે છે કે ભારતની અંદર બીજા નંબરનો વડ છે મહાકાળી માતાનો। જો મિત્રો આ વડ બહુ બધી ધજાઓ લગાવેલી છે અને માટીના ગરબા પણ બહુ છે અને માતાજીનું મંદિર વડની વળવાઈના વચ્ચે છે। કહેવામાં આવે છે કે મંદિર બહુ બધું જૂનું છે। જો મિત્રો અંદર બેસવા માટે પણ સુવિધા કરેલી છે। બહુ સારી સુવિધા છે મહાકાળી માતાના મંદિરે। અને કહેવામાં આવે છે કે હજુ સુધી માતાજીનું વડનું થડિયું કોઈને જોવા મળ્યું નહીં કે કોઈને શોધી નહીં શક્યું। બહુ બધા થડિયા છે પણ મેન થડિયું કયું છે એ કોઈને ખબર જ નથી હજુ સુધી। અને માતાજીના મંદિરે બહુ ભાવ ભક્તો બધા આવે છે। જોઈ લો, અહીંયા તમને ખાવા જમવાની બધી સુવિધા મળી જશે। જો દુકાનો પણ છે। તો મિત્રો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો। ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે। જય મહાકાળી। हो एके 47 સદીની સરકાર।